तमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रये भीष्टसिद्धये अर्थतोऽप्यद्वयानन्दा अतीतद्वैतभानतः गुरूणाराध्य वेदान्त सारं वक्ष्ये यथामति। આ રીતે આત્મતત્વનું મતભેદેન આત્મતત્વ વિશે આત્મા વિશે જે અનેક પ્રકારના અભિપ્રાયો પ્રવર્તમાન છે એ બધા પહેલા પ્રસ્તુત કરવામાં આવ્યા. શા માટે? દુષેદમ, એમાં એનો દોષ જોવા માટે, એનો નિષેધ કરવા માટે. કારણ કે જ્યારે આપણને સૂક્ષ્મ અરુંધતીનો તારો દેખાડો હોય ત્યારે પહેલા એક સ્થૂળ પ્રકાશને તારણ દેખાડે, અમે જોયો, નિષેધ કરે, બીજો, ત્રીજો, તેવી રીતે દરેક આગળના પક્ષનો નિષેધ થતો જાય. એ તો જાણે બીજાવાળે કર્યો જ છે. દરેક પછીના પક્ષે આગળના પક્ષનો દોષ કાઢીને નિષેધ કર્યો જ છે. એમણે આગળવાળા કરતા વધારે ચઢિયાત યુક્તિ બતાવી છે. અને રીતે આગળ જે નિર્ણય થયો એનો નિષેધ કર્યો છે. આપણે તો એક જ નિષેધ કરવાનો રહે છે, અને તે છે શૂન્યનો. છતાં પણ કેવી રીતે નિષેધ થયો એ પ્રક્રિયા પણ ગ્રંથકાર આપણને સમજાવે છે કે તેની ચર્ચા થઈ એમાં કેવી રીતે આ આખો વિચારધારા ચાલી. જે પુત્ર આત્મા જે મળીને શૂન્ય આત્મા ત્યાં સુધી જે વિચારધારા ચાલી એ પણ સંક્ષેપમાં સમજાવે પછી નિષેધ બતાવે છે. કહે છે 221 પાના પર એની પહેલા તમારે ચિત્ર 46 જોવું હોય, 46 નું ચિત્ર 220 પાના પર. બોર્ડ પર લખી કેમ સમજે? આમાં લખ્યું છે ચોપડી આપી તમને, જેથી મેં ચિત્રો આપ્યા છે. એટલે બોર્ડ નો ઉપયોગ કરું છું તો લાગે ને, પણ અહીંયા આ જગ્યાએ કરવો મુશ્કેલ છે બોર્ડ નો ઉપયોગ. તો જો આનો આ પુત્ર પહેલો સાધારણ વ્યક્તિ, અત્યંત પ્રાકૃત,
એ શું કે આત્મા વૈ જાય તે પુત્ર શ્રુતિનું વાક્ય કે યુક્તિ પોતાની પુત્ર માટે પોતાને પ્રેમ છે એવું પુત્ર માટે પ્રેમ છે. અનુભવ પુત્ર નષ્ટ થાય તો હું નષ્ટ છું, પુત્ર પુષ્ટ હોય તો હું પુષ્ટ છું. આ સમર્થન છે ને મળે પુત્ર આત્મા છે એને સમર્થન બીજું ચારવાક આવ્યો કે નહીં ભાઈ શરીર આત્મા છે. સવાય એ છે પુરુષો સમય ઉપનિષદ કહે છે કે અન્ન રસનો આ જે શરીર છે એ જ આત્મા છે. તર્ક પુત્ર આત્મા નથી. જયારે એવો સંજોગ આવે ત્યારે માણસ પુત્રનો પણ ભોગ આપીને પોતાને બચાવતો હોય છે. મારે પુત્ર કરતા દેહ વધારે પ્રિય એ આત્મા વાક્ય વાળો યોગ્ય છે. અને હું પાતળો છું, હું મોટો છું, જાડો છું, પાતળો છું વગેરે અનુભવ પણ બતાવે છે કે શરીર આત્મા છે. પછી એનો નિષેધ કરનાર બીજો નીકળ્યો ચાર ભાગ ઇન્દ્રિય આત્મા છે. તે પ્રાણ પ્રજાપતિ વિતરમ એ જેવું છું કે જો ઇન્દ્રિયો ચેતન છે એ પ્રજાપતિ પાસે ગઈ અને એને આ પ્રકાર કહ્યું તો ચેતન હોય એ જ કરી શકે. આત્મા ચેતન ઇન્દ્રિયો ચેતન છે. કર્યો કે ઇન્દ્રિયો વગર શરીરમાં કોઈ ગતિ ના હોઈ શકે. શરીર આત્મા નથી, એને ચેતનતા અને ગતિ પ્રદાન કરનાર ઇન્દ્રિયો આત્મા છે. હું કામ છું, બહેરો છું, અનુભવ બતાવે છે કે ઇન્દ્રિયમાં અહમ ભાવ છે. તો એનો પછી નિષેધ કરવા નીકળ્યો પ્રાણ. અન્યમંત્ર આત્મા પ્રાણમય. દરેક આ પ્રકાર કયા કરશે કે ઉપનિષદ કહેશે કે દેહી અભ્યંતર એક પ્રાણ છે, પ્રાણમય આત્મા છે. તો જો તર્ક બતાવ્યો કે પ્રાણ વગર ઇન્દ્રિયની ગતિ ના હોઈ શકે. પ્રાણ પ્રબળ હોય તો ઇન્દ્રિયો સમર્થ હોય, પ્રાણ નિર્બળ બને તો ઇન્દ્રિયો નિર્બળ બની જાય. આમ પ્રાણમાં જે ઇન્દ્રિયોમાં શક્તિ છે પ્રાણને કારણે. અને ઇન્દ્રિય આત્મા કહેવા યોગ્ય નથી, પ્રાણ આત્મા કહેવા યોગ્ય છે. ભૂખ તરસ પ્રાણ ધર્મ છે. હું ભૂખ્યો છું, તરસ્યો છું બતાવે છે કે પ્રાણને હું માનું છું. થોડે એનો નિષેધ કરી નીકળો મન વાળો ચાર વાક. અન્ય અંતર આત્મા મનોમય. આ પ્રાણમય તેમજ સૂક્ષ્મ અભ્યંતર મનોમય આત્મા છે. જો મનની અનુપસ્થિતિમાં મન ના હોય ત્યારે ઇન્દ્રિયો પ્રાણ કશું કામ નથી કરતું. મારે મન જ કરે કે પ્રાણને ઇન્દ્રિયોને ચેતનતા પ્રદાન કરનાર છે. અને હું સંકલ્પવાન છું, વિકલ્પવાન છું, અનુભવ છે. તો બૌદ્ધ આવ્યો અન્ય અંતરાત્મા વિજ્ઞાન. તમારું મન તો કરણ છે, કર્તા સ્વતંત્ર છે, કરણ પરતંત્ર છે, આત્મા સ્વતંત્ર છે, પણ બુદ્ધિ ને કર્તૃત્વ છે એ જ આત્મા છે. અને હું કરતા છું, હું ભોગતા જો અનુભવ છે. પછી મીમાંસક પ્રભાકર અને નૈયાયિક તાર્કિક કે જ્ઞાન આત્મા છે. અન્યંતર આત્મા આનંદમય. આનંદમય શબ્દ અર્થ જ્ઞાન કરે. સુષુપ્તિમાં આનંદમય છે ત્યાં જ્ઞાન છે એટલે આનંદમય જ જ્ઞાન છે. વળી બુદ્ધિ આત્મા નથી. બુદ્ધિ તો સુષુપ્તિમાં અજ્ઞાન લય થઈ ગયા છે. આત્મા ક્યારે લય ના થાય. આત્મા સદા જાગ્રત હોય. બુદ્ધિ તો સુષુપ્તિમાં લય થઈ ગયા છે. બુદ્ધિ આત્મા ના વાત. હું અજ્ઞાની છું, મારો અનુભવ છે બતાવે છે કે અજ્ઞાન મારું સ્વરૂપ છે. ત્યારે ભાત ટોળે એનો નિષેધ કરનાર નીકળ્યો કે નહીં, આ જ્ઞાન અજ્ઞાનમય આત્મા છે. જો પ્રજ્ઞાન ઘન આનંદમય. આનંદમય કહ્યું ને એટલે આનંદ નું પ્રાચુર્ય છે. થોડુંક દુઃખ છે. દુઃખ તો જ્ઞાન અને જડતા બતાવે છે. પ્રજ્ઞાન ઘન છે એ ચેતનતા બતાવે. સુષુપ્ત અવસ્થામાં અજ્ઞાન અને અજ્ઞાન બંને છે. જાગીને આપણે કહીએ કે મને આનંદ અનુભવ થયો, મેં કઈ ના જાણ્યું, એ બૌદ્ધ અંશ છે. અજ્ઞાન અનુભવ થયો એ અજ્ઞાન અંશ છે. હું મને જાણતો નથી આવો જ્ઞાન અજ્ઞાન બધા અનુભવ ગયો. છેલ્લે શૂન્યવાદી બૌદ્ધ અસર ઇદમગ્ર આસીત
और उपनिषद कैसे कि आ जगत સર્જન પહેલા અસત હતું, શૂન્ય હતું. સુષુપ્તિમાં શૂન્યતા છે, કશું જ નથી, બધાનો અભાવ છે. જાગ્યા પછી કહું છું કે મને કઈ હતો જ નહીં સુષુપ્તિમાં. આ રીતે બધાએ શ્રુતિ, યુક્તિ, અનુભવ બધાએ પોતપોતાના પક્ષના સમર્થનમાં રજૂ કર્યા. હવે 221 પાનો આગળ કહે છે एतेषां पुत्रादीनां अनात्मत्वम् उच्यते एतैः अभिप्राकृतादि वादिभिः उक्तेषु श्रुतियुक्ते अनुभव आभासेषु पूर्वपूर्वोक्त श्रुतियुक्ते अनुभव आभासानां उत्तरोत्तर श्रुतियुक्ते अनुभव आभासैः आत्मत्वपारदर्शनात् पुत्रादीनाम् आत्मत्वम् स्पष्टमेव. एतेषां पुत्रादीनां शून्य पर्यंतानां પુત્રથી મળીને શૂન્ય સુધી જે જુદા જુદા વાદીઓએ આત્મરૂપે જેનું નિરૂપણ કર્યું, દરેકનું અનાત્મત્વ ઉચ્ચતે. એ આત્મા નથી, અનાત્મા છે. કઈ રીતે એ હું તમને કહીશું. પુત્રાદિ આત્મવાદીનામ અતિમંદાધિકારિત્વાत् પ્રતિપાદ્ય શ્રુત્યાદયપि પૂર્વપુરસ્ય ઉત્તરોત્તર બાધ્યત્વાચ્ચ. આ પુત્રના આત્મા કહેનાર તો અત્યંત સ્થૂળમતી છે અને એ શૂન્ય સુધી બધા સ્થૂળમતી જ છે, પણ ત્યાં ઓછી સ્થૂળતા ઓછી ઓછી વધી જાય છે. અને તેથી એ લોકોએ બધા શ્રુતિમાંથી જે બધા વાક્યો ઉદ્ધૃત કર્યા છે ને એ જ વાક્યોનો એની પછીના વાક્યો બાદ કરવામાં આવ્યો. પછી જે વાદી આવ્યો એને આગળના વાદીના શ્રુતિ, યુક્તિ, અનુભવ એ ત્રણેયનો બાદ કરી નાખ્યો. તેથી એ લોકોએ પુરવાર કરી આપ્યો કે પુત્રથી મળીને ચાલો જ્ઞાન અજ્ઞાન ભાટ્ટ સુધીના તો આત્મા નથી, એક બૌદ્ધ બાકી રહ્યો. બાકી બધાએ પછી દરેક પછીના પક્ષવાળાએ આગળના પક્ષવાળાની શ્રુતિ, યુક્તિ અને અનુભવ એ આભાસ છે. શ્રુતિ આભાસ, યુક્તિ આભાસ. આભાસ એટલે સમજાવે છે. પ્રશ્ન કર્યો કે તમે એવું કેવી રીતે કહો કે ભાઈ અંદર અંદર એ લોકો વિવાદ કર્યો, પેલા પેલાનું ખંડન કર્યું, પેલા પેલાનું ખંડન કર્યું, આમ કરીને ખંડન થયું એટલે બધાનું ખંડન થયું, તો તમે કેવી રીતે કહી શકો? એ લોકો વિવાદ કરીને એકબીજાનું ખંડન કરે બરાબર છે, પણ એ પરથી તમે એવા કેવી રીતે નિર્ણય પર આવ્યા કે પુત્રથી મળીને શૂન્ય સુધીના બધા અનાત્મા છે? એ લોકોએ શ્રુતિ, યુક્તિ, અનુભવ આ ત્રણ વસ્તુઓ રજૂ કરી. દરેક વાદીએ પોતાના પક્ષના સમર્થનમાં શ્રુતિનું વાક્ય આપ્યું છે. તમે કેમ કોઈ ખોટું છે? યુક્તિ આપી, અનુભવ આપ્યો, વાત તો સાચી છે. એ લોકોએ શ્રુતિ, યુક્તિ અને અનુભવ રજૂ તો કર્યા, किन्तु ते सर्वे आभासाः
એટલે કયું ગ્રંથકારે કે શુદ્ધ યુક્તિ અનુભવ આભાસ એ શું? એ શ્રુતિનો આભાસ છે, શ્રુતિ નથી. યુક્તિનો આભાસ છે, સાચી યુક્તિ નથી. અનુભવનો આભાસ છે, સાચો અનુભવ નથી. કેમ આભાસ કેમ કહો? કારણ કે એ શ્રુતિ છે એના કરતા વધારે પ્રબળ શ્રુતિથી એ શ્રુતિનો બાદ થઈ ગયો. આત્મા હોય જ્યાં તે પુત્ર, પેલો કહે છે, શાસ્ત્ર કહે છે કે આત્મા હોય પુત્ર નામાસી, આત્મા હું જ પુત્ર રૂપે જન્મે. પેલો બાદ થઈ ગયો. સવાયેશો નરસમય પુરુષ. ઉપનિષદ કહે છે કે નહીં, આ પુરુષ, આ દેહ આત્મા છે. એટલે એ પ્રબળ શ્રુતિ, પ્રબળ શ્રુતિ ને નિર્બળ શ્રુતિ ની અંદર પ્રબળ શ્રુતિ, નિર્બળ શ્રુતિ, પ્રબળ યુક્તિ, નિર્બળ યુક્તિ, પ્રબળ અનુભવ, નિર્બળ અનુભવ. તો પ્રબળ વસ્તુ છે એ નિર્બળ વસ્તુનો બાદ કરી નાખે. શ્રુતિ તો ખરી, એમાં પણ દરેક પછીનું વાક્ય પ્રબળ શ્રુતિ છે, દરેક પછીનું યુક્તિ પ્રબળ યુક્તિ છે, દરેક પછીનો અનુભવ પ્રબળ અનુભવ છે. એટલે કે પૂર્વોક્ત શ્રુતિ યુક્તિ અનુભવ આભાસાના, આગળ શ્રુતિ યુક્તિ કયા એના આભાસનો ઉત્તરોત્તર શ્રુતિ યુક્તિ અનુભવ આભાસે, પછી પણ આભાસ જ છે. પેલો રજૂ કરે છે કે એવો મોટી વસ્તુ, પણ એનો પછી બીજી પ્રવાસ સુધી પાછો એનું ખંડન થયું. આત્મત્વ ભાવ દર્શનાત પુત્રાદીનામ અનાત્મત્વમ સ્પષ્ટમેવ. પ્રશ્ન એ થયો કે પુત્રની શૂન્ય પર્યંત, પુત્રથી શૂન્ય સુધી બધા અનાત્મા કયું? આત્મા ભાઈ કોણ છે? આત્માનું શું સ્વરૂપ છે? કિમ તરી અહમ પ્રત્યે વિષય આત્મા. હું કહું છું આત્માને આપણે કેવું અનુભવ? હું એટલે કોણ એ વિશે આટલા બધા અભિપ્રાયો. દરેક જણા હું એટલે કોણ એનો દરેકનો પોતાનો અભિપ્રાય આ પ્રકારે કર્યો. બધા અભિપ્રાયો ખોટા છે એવું બતાવ્યું. તો આ હું નો સાચો અર્થ શું? હું એટલે આત્મા. તો હું દ્વારા આપણે જે જાણીએ છીએ એ આત્માનું સાચું સ્વરૂપ શું? તો કહે છે અસ્થૂલાદિ નિષેધ વાક્ય જાત બોધિતમ. બે પ્રકારના વાક્યો કહે છે ગ્રંથકાર પોતે. કઈ પ્રવાહ શ્રુતિ છે? દરેક પેલા જે લોકોએ શ્રુતિ વાક્ય કહ્યા ને એ દરેક ખંડન કરનારી પ્રવાહ શ્રુતિ કહે છે. આત્મા હોય પુત્ર નામાસી ત્યાંથી મળીને જે બધા વાક્યો કહ્યા છે એ દરેક વાક્યો બીજી શ્રુતિ વડે બાધિત છે. ગાંધીજી હંમેશા કહે કે મેં છેલ્લે જે કહ્યું હોય એને મારો અભિપ્રાય જાણવો. આગળ હું ભૂલી ગયો હો, આગળ લખી ગયો હો, હવે હું જુદું કહું તો પેલા નહીં ગણાવું, અત્યારે ગણાવું. એમને એવું કોઈ ગર્વ નતો કે હું હંમેશા મારો અભિપ્રાય બદલાતો જ નથી. હું તો પહેલેથી સત્ય જાણું છું, એવી કોઈ દાવો નહીં. હું પણ વિકાસ કરી રહ્યો છું, મારી સમજનો વિકાસ થઈ રહ્યો છે. એવું શ્રુતિ માટે નથી, આ તો ખાલી દ્રષ્ટાંત આપું છું. પરંતુ તમે જે બધા શ્રુતિના કે વેદના વાક્યો ઉદ્ધત કયા એ કયા સંદર્ભમાં લખાયા છે? એનો પૂર્વાપર સંબંધ જોઈને પછી એ વાક્યનો શું અર્થ કરવો? તમે માત્ર એક વાક્ય કહ્યું માટે તમે કહો છો એ જ અર્થ થાય એવું નથી. ત્યાં કયા અર્થમાં વાક્ય પ્રયુક્ત થયું છે? આત્મા પુત્ર છે એ કયા અર્થમાં કહેવામાં આવ્યું? કે દેહ આત્મા છે, પ્રાણ આત્મા છે, મન આત્મા છે, એ કહેવાનું શું પ્રયોજન હતું? દેહ આત્મા છે એવું કહેવાનું પ્રયોજન હતું
કે તમને ધીમે આગળ લઈ જવાનું પ્રયોજન હતું. અરુંધતી માટે કે આ અરુંધતી છે. જો તમે તો કહ્યું કે અરુંધતી, હવે તમે કેમ કહ્યું કે અરુંધતી નથી? આ અરુંધતી કહેવાનું પ્રયોજન શું હતું? જે એની દ્રષ્ટિ ચારે બાજુ જે હતી એક જગ્યાએ કેન્દ્રિત થાય. એ આપણે જ કે એ નહીં, પેલી અરુંધતી છે. શેના માટે? એને સાચી અરુંધતી તરફ દોરવા માટે અને અરુંધતીનો જે તારો છે એનું સાચું જ્ઞાન કરાવવા માટેના પ્રક્રિયા વાપરી છે. તમે એનું ગમે કે આ તારો તમે કહ્યું કે આ અરુંધતી છે, બધું અસાને અરુંધતી માનો, એવું નહીં ભાઈ. એનો પૂર્વાપર સંબંધ એની પહેલા શું કહ્યું હતું, પછી શું કહ્યું છે, એ પરથી અત્યારે શું કહેવાનું તાત્પર્ય છે નક્કી થાય. ભલે તમે શાસ્ત્રમાંથી વાક્ય ઉદ્ધૃત કર્યા હોય, પણ કયા સંદર્ભમાં કહેવામાં આવ્યા હતા એ સંદર્ભને જોઈને અર્થઘટન કેવું કરવું જોઈએ એ તમારે જોવું જોઈએ. કારણ કે એ તો માત્ર આવી રીતે શીખવવાના સંદર્ભમાં કહેવામાં આવ્યા હતા. પ્રાણ મનોમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાન, આનંદમય. એ આનંદમય થી અટકે નથી ગયા. બ્રહ્મ પુચ્છન પ્રતિષ્ઠા. તો તૈત્રીય ઉપનિષદમાં જે પંચકોશ વિશે આ પ્રકારે ઉપદેશ કરવામાં આવ્યો, ત્યાં પણ આ પદ્ધતિ અપનાવવામાં આવી. કેવી રીતે? અત્યંત સ્થૂળ સ્તરથી મળીને સૂક્ષ્માથી સૂક્ષ્મ સ્તર છે તેનું જ્ઞાન આપણને કેમ થાય. સીધું જ કહે કે આત્મા નિર્ગુણ, નિરાકાર, નિર્વિશેષ છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે. તો જે આ દેહની આત્મા માનનારો માણસ છે, તમે કહો કે નિત્ય શુદ્ધ મુક્ત, નિર્વિકાર, નિરાકાર, એ કોઈ દિવસ આત્માને સમજી શકવાનો નથી કે જાણી શકવાનો નથી. ક્લેશો દિગતરસ્તેષાં અવ્યક્તાસક્ત ચેતસાં અવ્યક્તાનિ ગતિ દુઃખં દેહવૃદ્ધિ અવાપ્યતે. 12મા અધ્યાયમાં ભગવાને કહ્યું કે જે લોકો દેહમાં અહંભાવ ધરાવનાર છે એના માટે અવ્યક્ત આત્મા કે અતીત આત્મા જે છે એનું જ્ઞાન અત્યંત કઠિન છે. શાસ્ત્ર કઈ પદ્ધતિ અપનાવી? કેવી રીતે આપણો અહંભાવ ધીમે ધીમે સૂક્ષ્મ થતો જાય. દેહથી શરૂ કર્યું કે તું દેહ છે, આ સમજી ગયો, બરોબર સમજ્યો? પછી ના, તું દેહ નથી, તું તો પ્રાણ છે. આ દેહમાં ચેતનતા પ્રાણને કારણે છે. પ્રાણ અભ્યંતર છે, એનો નિયામક છે, એને ચેતનતા પ્રદાન કરનાર છે. બરોબર ધ્યાન કરે, બસ બરોબર રિયલાઇઝ કર્યું, મને હવે જ્ઞાન થઈ ગયું, હું પ્રાણ છું. ત્યારે કે ભાઈ તું પ્રાણ નહીં, તું તો મન છે. ત્યાં સુધી ના કે બધું હું પ્રાણ છે બધું નહીં. એ કયા પછી બરોબર એનો અભિપ્રાય કે હું શરીર છું, ત્યારે કે તું પ્રાણ છે. પછી બરોબર ધ્યાન કરે અને જોયું કે હા વાત તો સાચી છે કે શરીરનો તો ચેતનતા પ્રાણને કારણે છે. પ્રાણ ન હોય તો શરીર હોતું નથી, પણ ખરેખર પ્રાણ આત્મા કહેવાય. એવું હું પ્રાણ છું એ પ્રકારનો નિશ્ચય થયા પછી એટલે તું પ્રાણ નહીં, તું તો મન છે. એટલે એ વિશે સમજી ગયો, બરોબર મન છે. સમજી નહીં ગયો, મને જ્ઞાન થયું, રિયલાઇઝ થયું, જ્ઞાન થયું, મન છે. નહીં, તું તો બુદ્ધિ છે, તું તો આનંદ છે, તું તો બ્રહ્મ છે. આનંદ તો બ્રહ્મની એટલો નજીક છે કે એને છોડવું, એનો બ્રહ્મને જાણવું સરળ થઈ પડે. આ દેહ ને બધા તો બ્રહ્મથી એટલા દૂર છે કે એને છોડવાથી બ્રહ્મનું જ્ઞાન થવું મુશ્કેલ છે. પણ દેહમાંથી પ્રાણ, પ્રાણમાંથી મન, મનમાંથી બુદ્ધિ, બુદ્ધિમાંથી આનંદ, એ સૂક્ષ્મથી સૂક્ષ્મ આપણા વ્યક્તિત્વનું સ્તર છે. બસ એને પણ છોડ. એ માટે આ બધા વાક્યો કહેવામાં આવ્યા. તમે કોઈ જાતનો સંદર્ભ લીધા વગર જ તમે કહો છો કે તમારી શ્રુતિ આમ કહે છે, એટલે એ શ્રુતિ નથી, શ્રુતિનો આભાસ. જાણે કે શ્રુતિ કહે. આ અરુંધતી છે એ જાણે કે, એ જાણે કે શબ્દ ન વાપરે, પણ જાણે કે અરુંધતી છે, કારણ કે એનો નિષેધ થવાનો છે. પછી બીજી જાણે કે અરુંધતી છે, જાણે કે શરીર આત્મા છે, પ્રાણ આત્મા છે વગેરે. એટલે શ્રુતિ આભાસ એટલા મળે કે શ્રુતિનું વાક્ય તો ખરું,
એ પ્રમાણ ખરું જ, પણ પ્રશ્ન એ છે બે પ્રકારના વાક્યો છે, સ્વાર્થે પ્રામાણ્યમ, પરાર્થે પ્રામાણ્યમ. એટલે શ્રુતિનું વાક્ય આપણે અક્ષરશઃ લેવાનું કે પછી બીજા કશાને સમજાવવા કહેવામાં આવે? જે કહેવામાં આવે છે ક્યારેક આપણે બીજી કશી વસ્તુ સમજાવવા માટે વર્ણન કરતા હોઈએ. 10મા સુગરની વાત કરવામાં આવી, બસ તમે કહ્યું ને સ્વામી પ્રમાણ છે, એટલે 10મા સુગરની વાત શા માટે કરવામાં આવી? આત્માનો બોધ કરવા માટે કરવામાં આવી. એ 10મા સુગરની વાત મુખ્ય વસ્તુ નથી. એ શું છે? મુખ્ય શું છે કે આ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, આત્મા નિત્ય પ્રાપ્ત છે, એને જાણવાનું છે, મેળવવાનું નથી. એ કહેવા માટે 10મા શુક્રની કથા કહેવામાં આવી. 10મા શુક્રની કથાનું તાત્પર્ય એ કથામાં નથી, શેમાં છે? એના બોધમાં છે, કે જેથી 10મો તો નિત્ય પ્રાપ્ત જ છે, એને પ્રાપ્ત કરવાના. તો તેવી રીતે પછી તમે તો સ્વામી ત્યારે કહ્યું, પછી એક જણા પ્રશ્ન પૂછ્યો સત્સંગમાં, ખરેખર પ્રશ્ન પૂછ્યો. આપણે 10માની વાત કરી, 10 છોકરાઓ બિચારા આખો દિવસ થોડું થોડું કરીને થાકી ગયા, સાંજે બિચારા નિરાશ થઈને બેસી ગયા છે. ત્યારે એક વડીલ ત્યાંથી પસાર થયા અને છોકરાઓને જોયા. મેં પૂછ્યું કે બાળકો, કેમ તમે લોકો આટલા નિરાશ છે? ગમીન કેમ છે? અમારો મેં ખોવાઈ ગયો, અમે નીકળતા 10 હતા, અત્યારે 9 જ છે. બીજો લાગે છે શું આખો દિવસ સુધ્યું મળ્યું નહીં, સુધ્યો આપીશું ઘેર જઈને. કેમ નક્કી કર્યું ખોવાઈ ગયો છે? ઘણી નક્કી કરો, ત્યારે ઘણી બતાવો છો. ઘણી પાછા મિત્રોને સામે ઉભા કર્યા, 1 2 3 4 5 6 7 8 9, 9 જ છે, 10મો ખોવાઈ ગયો છે. એટલે પેલા સમજી ગયા કે ક્યાં તકલીફ છે, તું 10મો છે. હવે આ કથા છે ને મને કહી તું બ્રહ્મ છે કહેવા માટે. તો 10માની કથાનું તાત્પર્ય 10મામાં નથી, શેમાં છે? પ્રાપ્તની પ્રાપ્તિમાં છે. બોધ શું છે આમાંથી? 10મો નિત્ય પ્રાપ્ત જ છે. અજ્ઞાનને કારણે અપ્રાપ્ત હોય એવો ભ્રમ જન્મ્યો. અને જયારે બોધ આપવામાં આવ્યો કે તું 10મો ત્યારે માત્ર અજ્ઞાનમાંથી જન્મેલા ભ્રમનું નિવારણ કરવાનું જ એમાં પ્રયોજન છે. કેવી રીતે બોધથી, ઉપદેશથી અજ્ઞાનમાંથી જન્મેલા ભ્રમનું નિવારણ થાય? તેવી રીતે હું બદ્ધ છું, બંધાયેલો છું, અલ્પ છું, આ બધા મારા ભ્રમ છે. તું બ્રહ્મ છે, એ બોધથી આ બધા ભ્રમની નિવૃત્તિ કરવાની છે. એ માટે આ કથા કહેવામાં આવી. આ કથાનું તાત્પર્ય પોતાનામાં નથી, કથાનું તાત્પર્ય છે આત્માનો ઉપદેશનું તાત્પર્ય છે. 10માનો ઉપદેશ નથી. આમ કેટલાય દ્રષ્ટાંત આપણે આપતા હોઈએ, અથવા ધીમે ધીમે આપણે કહેતા હોઈએ કેવી રીતે બદ્રીનાથ જવું, તો પેલા ગરવું ચટ્ટી જા, પછી પેલી ચટ્ટી જા. જો આવે ને પેલા એમ કે આવી ગયો બદ્રીનાથ, તો કે ના આ તો ગરવું ચટ્ટી છે, એ ચટ્ટી આવી, બદ્રીનાથ આવી ગયો. એમ કરતા 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 પાછળનું છોડતો જાય. દરેક ચટ્ટીનું પ્રયોજન ક્યાં છે? એને બદ્રીનાથ પહોંચાડવાનું. એવી રીતે શાસ્ત્રના જે બધા વાક્યો આ લોકોએ ઉદ્ધૃત કર્યા, એનું પ્રયોજન શું છે? બીજા કશાકમાં સ્વાર્થે પ્રયોજન નથી. એ નથી અર્થ લેવાનો કે શરીર આત્મા છે. પ્રયોજન શું છે? કે અત્યાર પૂરતો શરીર આત્મા છે અને પછીથી આગળ વધીને પ્રાણ આત્મા છે એવું જાણવાનું છે. એટલે એને સુધી આભાસ કરે. આભાસ એટલે શું? સ્વાર્થમાં તાત્પર્ય નથી, તાત્પર્ય બીજી કશી વસ્તુ કહેવામાં આવે છે. એટલે ગ્રંથકાર કહે છે આગળ, એટલે બે વસ્તુ કહી. એક વસ્તુ શું કહી? પહેલા તો કે પુત્રથી માંડીને શૂન્ય સુધી બધા અનાત્મા છે. કેમ? કારણ કે દરેક પછીના વાદીએ આગળના વાદીનું ખંડન કર્યું છે. દરેક પછી જે આવ્યો વાદી, એને વાદી કહેવાય. વાદ કરે છે. શરીર આત્મા છે વાદ, પ્રાણ આત્મા છે વાદ. એ દરેક વાદીએ પોતાની શુદ્ધિ યુક્તિ અનુભવથી
આગળની શ્રુતિ વચ્ચે અનુભવનું ખંડન કર્યું. એ બધું સ્પષ્ટ છે કે પુત્રથી માંડીને શૂન્ય સુધીના એ આત્મા કિંચન એ બીજું કારણ બતાવે કે પુત્રથી માંડીને શૂન્ય સુધીના આત્મા નથી. કેમ? કિંચન અસ્થૂલાદિ નિષેધ વાક્યજાત બોધિતમ. જો શ્રુતિમાં બે પ્રકારના વાક્યો છે. એક વાક્ય કહે છે કે આત્મા શું નથી, બીજું વાક્ય કહે છે આત્મા શું છે. એ કે આત્મા અસ્થૂલમ, સ્થૂળ નથી, સૂક્ષ્મ નથી, લાંબુ નથી, ટૂંકો નથી વગેરે. એ આત્મા શું નથી એ પ્રકારે નિષેધ દ્વારા બોધ કરે. બીજું શું કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આત્મા સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અનંત સ્વરૂપ છે. એ પ્રકારે વિધિ શું છે એટલે બે રીતનો ઉપદેશ, શું નથી અને શું છે. આ બંને પ્રકારના વાક્યો આપણને ઉપનિષદમાં પ્રાપ્ત થાય. નેતિ નેતિ જાણીતું છે. આત્મા આ નથી, આ નથી, આ શું છે? નિષેધ વાક્ય. સાથે આત્મા શું છે? સત્યમ, વિજ્ઞાનમ, આનંદમ, બ્રહ્મ. વિજ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે વગેરે. આ શું છે એ કહે. આવી રીતે આ બે પ્રકારના વાક્ય, તમે જે બધા સુધીના વાક્યો કયા છે એ બધા વાક્યો બાધિત થઈ ગયા છે આ પ્રબળ શ્રુતિથી. હવે નિર્બળ શ્રુતિથી પ્રબળ શ્રુતિ બાધિત થાય કે જેનો સ્વાર્થ તાત્પર્ય નથી. પ્રબળથી નિર્બળ, સ્વાર્થમાં તાત્પર્ય નથી એવી શ્રુતિ સ્વાર્થ પ્રબળ શ્રુતિ બાધિત થઈ જાય. તો એવું કહે આગળ કિંચ પ્રત્યગ અસ્થૂલઃ અચક્ષુઃ અપ્રાણઃ અમનાઃ અકર્તા ચૈતન્યમ ચિન્માત્રમ સત ઇત્યાદિ પ્રબલ શ્રુતિ વિરોધા अस्य शून्य पर्यन्तस्य जडस्य चैतन्य भास्यत्वेन घटादिवत् अनित्यत्वात् अहं ब्रह्म इति दिव्यत् अनुभव प्राबल्याच्च तद्श्रुते युक्ति अनुभव आवासाना भाविकत्वादपि उत्तरादि शून्य पर्यन्तम् अखिलम् अनात्मा एव. એક તો કારણ કહ્યું કે દરેક વાદી એની પછીના વાદીથી બાધિત થયેલો છે. એ વળી પાછા એના પછીથી બાધિત થયો છે. એટલે એ લોકોએ દલીલથી અને અનુભવથી દલીલથી સુધી પુરવાર કર્યું કે એક પુત્રથી માંડીને શૂન્ય સુધી આત્મા નથી. હવે અમે શું કહીએ છીએ? પેલા એકબીજાને ખંડન કરી નાખે. હવે અમે ખંડન કેમ કરીએ છીએ? અમે જેટલા સ્તુતિ વાક્યો ઉદ્ધૃત કર્યા છે એ બધાની તુલનામાં, બધાની સામે અમે પ્રબળ સ્તુતિ વાક્ય કહીશું. પ્રબળ કેમ? સ્વાર્થમાં તાત્પર્ય ધરાવનાર. તમે કહેલા વાક્યો સ્વાર્થમાં તાત્પર્ય ધરાવનાર નથી. તેને પ્રબળ સ્તુતિ કોને કહેવાય? સ્વાર્થમાં તાત્પર્ય ધરાવનાર એ વાક્યો કહીશું. એટલે ઉપનિષદ શું કહે છે જરા સમજો. તમે સમજ્યા છો એ ખોટું છે. તમે વાક્ય આમથી તેમ લઈ અને નિર્ણય પર આવે છે કે ઉપનિષદ આવું કહેવા માંગે છે. ઉપનિષદ આપણને શું બોધ આપે છે એ નિર્ણય કરવો બહુ મહત્વનો છે. આગળ આ ગ્રંથકાર બતાવશે કે કોઈ પણ ગ્રંથ આપણને શું બોધ આપે છે, નિર્ણય કરવાની પદ્ધતિ છે. ઉપક્રમોપસંહારો અભ્યાસ અપૂર્વતા ફલમ અર્થવાદયોપત્તિ છે. આમ લિંગમ તાત્પર્ય નિર્ણય અક્ષર લિંગ છે. એ બધું નક્કી થાય કે ખરેખર શાસ્ત્રનું તાત્પર્ય એટલે એ શું કહેવા માંગે છે.
તો બહુ કહેવાયું હોય. બધાની બધા બહુ લાંબુ ચડો બધું બહુ ખૂબ બધી વાતો થતી હોય. એ બધા મારી ભાઈ છડી છડીને ખરેખર શું કહેવા માંગે છે એ નિશ્ચય કરવો એ બહુ જ મહત્વનો છે. એમાં જુદા જુદા આચાર્યોએ પોતાની રીતે જુદો નિર્ણય કર્યો. અદ્વૈત વેદાંત એમ કે ઉપનિષદ એથી આગળ વધીએ તો વેદમાં શું કહેવા માંગે છે. કર્મકાંડી લોકો એમ કે વેદ એમ કે છે કે કર્મ એ જ મોક્ષનું સાધન છે. તો વેદાંત એનું ખંડન કરે કે નહીં, અમે જે રીતે વેદને સમજ્યા છે એ પ્રકારે જોઈએ તો વેદ તો જ્ઞાનનું નિરૂપણ કરે. જ્ઞાન મોક્ષનું સાધન છે એ સમજાવે કર્મ. ચાલો જ્ઞાન મોક્ષનું સાધન. હવે તમે વેદાંતિન પાસે આવો. એ પાસે અદ્વૈત વેદાંત, વિશિષ્ટ અદ્વૈત, દ્વૈતાદ્વૈત. તો સ્વામીજી ઉપનિષદ તો એક ના એક જ છે, તો આ બધા આચાર્ય જુદું જુદું કેમ કે છે? આના જ ઉપનિષદ લઈને પેલા કે અદ્વૈત સમજાવે છે, બીજા કે અદ્વૈત સમજાવે છે, દ્વૈતાદ્વૈત સમજાવે છે વગેરે, વિશિષ્ટ અદ્વૈત સમજાવે. એવું કેમ? દરેક આચાર્ય આજ બધા જે શાસ્ત્રો છે ઉપનિષદ અભ્યાસ કરીને પોતાની રીતે નિર્ણય પર આવ્યા કે આ શું કહેવા માંગે, એમ તાત્પર્ય શું છે. એમણે પોતાની રીતો અજમાવીને નક્કી કર્યું હશે. એટલે તાત્પર્ય નિર્ણય કરવા માટેની પદ્ધતિ છે. એ બધા નક્કી થાય કે તાત્પર્ય શું છે. એટલે વિશિષ્ટ અદ્વૈત એમ કે ઉપનિષદ એમ કે છે કે બ્રહ્મ કે ઈશ્વર તો પૂર્ણ છે અને જીવ એનો અંશ છે. એવી જાતનું તારણ કાઢવું. યથા સુદીપ્તાત પાવકાત વિસ્ફુલિંગા. ઉપનિષદ કહે છે કે જેવી રીતે અત્યંત પ્રજ્વલિત અગ્નિમાંથી અનેક અસંખ્ય તણખા જરતા હોય, દરેક તણખો શું છે? અગ્નિનો અંશ છે. તે તથાક્ષરાત વિરાટ સૌમ્ય ભાવા કહે છે ઉપનિષદ. એ રીતે હે સૌમ્ય, હે શિષ્ય, પરમાત્મામાંથી આ પ્રકારે આ જીવો બધા ઉત્પન્ન થયા. જેમ તણખા અગ્નિ ઉત્પન્ન થાય, તણખો અગ્નિનો અંશ છે, જીવ પરમાત્માનો અંશ છે. નિર્ણય પર આવ્યા. બીજા કે નહીં, કહે છે વાસુપર્ણા સયુજા સખાયા. એક જ વૃક્ષ પર બે પક્ષી છે, એક ઈશ્વર પક્ષી છે, એક જીવ પક્ષી છે. બંને પક્ષીઓ જુદા જુદા છે, સ્વતંત્ર છે. મારે ઉપનિષદ શું કહે છે? ઈશ્વર જુદો, જીવ જુદો. આ ઉપનિષદનું મુખ્ય વાક્ય કયું અને અવાંતરે ગૌણ વાક્યો કયા, એ બધા પર આપણે ચાલતું હોય. આના જ વાક્યોનો વેદાંતિન અર્થ શું કરે? અદ્વૈતમાં અર્થ કરે. વેદાંતિન કે કોણે કહ્યું કે તણખો અગ્નિનો અંશ છે? કોણે કહ્યું? તણખો અગ્નિનો અંશ છે એ કેવી રીતે? તણખો એટલે શું? તણખો કોને કહેવાય? એક નાનકડી લાકડાની કરચમાં બંધાયેલો અગ્નિ એટલે તણખો. તો તણખાનું વાસ્તવિક સ્વરૂપ શું છે? એના કદ પરથી સ્વરૂપ નક્કી ના થાય. એનો સ્વભાવ શું છે? તણખો કેવો છે? પ્રકાશમાન છે, ઉષ્ણ છે. તો ઉષ્ણતા અને પ્રકાશ તો અગ્નિનો સ્વભાવ છે, તણખાનો એ સ્વભાવ છે. પણ તણખો અગ્નિ છે, કદ પરથી નક્કી ના થાય સ્વભાવ. બરોબર ને? એક નાનકડું તરંગ હોય, નાનકડો સમુદ્ર હોય, કદ પરથી નક્કી ના થાય. એનું ખરેખર સત્ય શું છે? જાણે. આમ જે વસ્તુના અર્થ પેલા લોકો જુદા કરે એ જ વેદાંતિન બતાવેલા છે. આ તો એવું નથી કે શંકરે તો પહેલા થઈ ગયા. જે વાક્યોનો અર્થ આ લોકો એ તો સમજાવ્યું શું કે અદ્વૈત પરખ, અને તો આ લોકો આવો અર્થ કર્યો જે કારણ માટે. એટલે શું કહેવામાં આવ્યું છે? તાત્પર્ય નિર્ણય. તાત્પર્ય એટલે શું? કે ક્યાં તત્પરતા છે, શું કહેવાનો ઈરાદો છે. માત્ર તમે શબ્દો અર્થ લો એ ના ચાલે, એની પાસે ઈરાદો શું છે એ સમજવાની જરૂર છે.
અને એ તમે બતાવીશું તમને કે કેવી રીતે આ શરીર આત્મા છે એ કોઈનો ઈરાદો નથી ઉપનિષદમાં કે પ્રાણ આત્મા છે કે મન આત્મા છે કે બુદ્ધિ આત્મા છે એવો ઈરાદો નથી. આ તો ચૈતન્ય આત્મા છે, બ્રહ્મ આત્મા છે એવું કોઈનો ઈરાદો છે. એટલે પેલા લોકોએ જે બધા શ્રુતિ વાક્યો ઉદ્ધૃત કરેલા એ તો પ્રાસંગિક હતા. મુખ્ય વાક્ય કયું છે એ દરેક સંદર્ભમાં કહેવામાં આવે છે કે જે પ્રત્યેક આત્મા શું કહે છે? પ્રત્યેક કહે છે. પ્રત્યેક એટલે શું? અંતરતા. બે શબ્દ છે, પ્રત્યેક અને પરાગ. પ્રત્યેક એટલે જે અંતરતામાં છે, પરાગ એટલે જે બાહ્ય છે. પ્રત્યેક આત્મા એટલે આત્માને પ્રત્યેક વિશેષણ લગાડ્યું. આત્મા અંતરતમ આત્મા છે, બહાર જે છે આત્મા નથી. પુત્ર ક્યાં છે? બહાર છે. આત્મા ક્યાં? અંદર હોવો જોઈએ. પુત્ર આત્મા હોય એટલે પ્રત્યેક. પ્રત્યેક એટલે ક્યાં કહેવામાં આવ્યું? કઠોપનિષદ કહેવામાં આવ્યું. પરાંચેખાની વિતર સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતિ નાંતરાત્મા કશ્ચિત ધીરઃ પ્રત્યેગાત્માનમૈક્ષત અમૃત ચક્ષુ અમૃતત્વમિચ્છન. કઠોપનિષદ કહે છે કે ભગવાને મનુષ્ય ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવી, મનને પણ બહિર્મુખ બનાવ્યું. અને મનુષ્ય આ ઇન્દ્રિયોનું મન છે હંમેશા બહારના વિષયો તરફ જ મંડાયેલા હોય છે. એ લોકો આત્માના દર્શન કરી શકતા નથી. ભગવાન આવું જ કરીને મોકલ્યા છે આપણને. પાટા બાંધીને મોકલ્યા છે. ક્યાં? આંખે પાટા બાંધ્યા, બુદ્ધિને આંખમાં પાટા બાંધ્યા, હાથ બાંધી દીધા. જાતે પાટો છોડી ના શકો. પાછું જંગલમાં મૂકી દીધો. ચારે બાજુ મોહ પાડ પાડ કરે છે. કોઈ દિશાનું બીજાને ભાન નથી. કોઈક આવે એને દયા કરે, હાથ છોડાવે, એને પાટા છોડાવે આખા. તોય બિચારો ભૂલી ગયો ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનું છે. ક્યાંથી આવ્યો તો યાદ છે, ગંધારમાં ક્યાં કઈ દિશામાં આવ્યું, દિશા બતાવે. તો તેવી રીતે ટૂંકમાં ભગવાને આવી રીતે પાટા બાંધીને જ મોકલ્યા. ભગવાને પહેલેથી વ્યવસ્થા કરી હોત કે ઇન્દ્રિય વડે આત્માના દર્શન થતા, ઇન્દ્રિયો વડે દુનિયાના વિષયના દર્શન, એવી ઇન્દ્રિયો બનાવીને આપ્યા આપણને. મન કેવું બનાવીને આપ્યું? બહારના દર્શન કરે સ્થૂળ પદાર્થોના. એને એવું બનાવીને આપ્યું હોત કે ઇન્દ્રિયો આત્માને જોઈ શકતી હોત અને મન આત્માને જોઈ શકતો હોત, કોઈ માથા પર ઢઈ ના હોત. ખરું કે નહીં? ક્યાં કરો? એને કેવી ઇન્દ્રિયો બનાવી? આ બધા બહાર સ્થૂળ પદાર્થોના દર્શન કરે. મન પણ કેવું બનાવે? બહિર્મુખ, બહાર જ જોયા કરે. સુખ તો કે બહાર, શાંતિ તો કે બહાર, સલામતી તો કે બહાર, બધું બહાર જ બહાર. કશ્ચિત ધીર. ભગવાને તો મોકલ્યો તોય પણ કોઈક એને નીકળે ખરો. એનો પણ શું કહેવાય, સવા શેર માથે ભગવાન નો પણ એક સવા શેર નીકળે ખરો. કશ્ચિત ધીર. એ ભગવાને વ્યવસ્થા કરી આપી. આવું કરીને ભગવાને દરેકને વિવેક બુદ્ધિ આપી છે. જેથી આપણે જીવન પર વિચાર કરી શકીએ, અનુભવોથી શીખી શકીએ. મોટા ભાઈ કોઈ શીખતું નથી. અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે. શીખે તો પણ કોઈક જ એવું નીકળે જે પોતાના અનુભવોથી શીખે. અમૃતત્વ છે કે મને અલ્પતા ના જોઈએ, મને શું જોઈએ? અમરતા જોઈએ છે. મને આ બધા તુચ્છ સુખથી સંતોષ નથી. મને અનંત સુખ જોઈએ, નિર્તિશય સુખ જોઈએ. બહાર મળે એમ નથી. અમૃત માટે એને પોતાની આંખો, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અંતર્મુખ બનાવ્યા. બનાવી શકે એવું છે બાજુમાં? ભગવાને બહિર્મુખ બનાવે તો મને અંતર્મુખ બનાવવાની વ્યવસ્થા છે. તો આપણે એ આપણે કરવાનું, એ આપણને કરવા માટે છોડે. પાટા બાંધીને કે જો પેલો ઘડો રહ્યો છે, આમાં મીઠાઈ ભરેલી છે, ઘડા તોડ, એ આપણે કરવાનું પાછું. ઘડો તો છે, મીઠાઈ પણ છે, દંડો પણ આપણા હાથમાં છે, પણ
આપણે શોધી કાઢવું પડે ઘડો ક્યાં છે. ફાંફા માર્યા જ કરો તો કઈ પત્તો ના લાગે. કોઈ ગયો નહીં કરે ખરો. એ ઘણાની અંદર મીઠાઈ છે તોય પણ એની એવી ઘ્રાણેન્દ્રિય છે કે સૂક્ષ્મ રીતે હા મીઠાઈ ને એને એકદમ સૂક્ષ્મ ગંધ આવી ગઈ તરત એ બાજુ કર્યા જે કઈ કારણ ઘટુમાં જે તો કોઈક નીકળ્યો એની જીવન પર વિચાર કર્યો કે મને આવો ક્ષણિક સુખ ના જોઈએ, મને તો આનંદ શાશ્વત સુખ એ બહાર પ્રાપ્ત થાય એમ નથી, એ તો અંદર પ્રાપ્ત. આત્મા પ્રત્યેક આત્માને મૈક્ષર એને પ્રત્યેક આત્માનું દર્શન કર્યા. આત્મા કેવો છે? પ્રત્યેક છે. પુત્ર કેવો છે? પ્રત્યેક અંતરતમ. પુત્ર કેવો છે? પરાગ છે. એટલે આત્મા પ્રત્યેક છે એમ કહીને પરાગ એટલે બહારની જે વસ્તુઓ છે એ આત્માને કહી દેવામાં આવ્યું ને તો આ ખોટું પેલું સાચું, પેલું સાચું અને આ સાચું. કઈ રીતે? જે હેતુ ત્યાં કહેવામાં આવ્યું એ પૂરતું સાચું કે બાપે દીકરાનો દરકાર કરવી જોઈએ. આત્મા એ પુત્ર નામ હશે. હું જ પુત્ર રૂપે જન્મ્યો છું. એ દરકાર કરવી, એ સંસ્કાર આપવા, કેળવણી આપવી, ઉછેર કરવો, એને જીવનમાં સફળતા માર્ગ દોરો મારી જવાબદારી છે. આ હું જ છું. તેથી કેવી રીતે હું મારા પર ઉપકાર કરવા ઈચ્છું એ મારા પુત્ર પર ઉપકાર કરવો જોઈએ. એ પ્રકારે એનામાં આ પ્રકારની એક જવાબદારી અને સમજ ઉત્પન્ન કરવાને કારણે તું છું, તું જન્મ્યો છું, હું જન્મ્યો છું. હું જે મારી દરકાર કરું મારે દરકાર કરવી એટલા માટે કામ. એટલે કયા પ્રયોજનથી કહેવામાં આવ્યું જોયા કર્યા વગર બસ ઉપરી શકે છે કે આ પુત્ર જ આત્મા છે. તો કઈ ઉપદેશ શું એ પ્રત્યેક આત્મા છે. અંતરતમ એ આત્મા સર્વાંતર હૈ. એ સર્વ અંતરતમ છે આત્મા છે, બહાર નહીં. પ્રત્યેક નામ સર્વાંતરત્વમ. સર્વ પ્રત્યેક એટલે શું? સર્વ અંતરતમ છે. એ સત્ય આત્મા સર્વાંતર. ઉપનિષદમાં આવ્યું એ સત્ય આત્મા સર્વાંતર. રાજ્ઞવલ્ક્ય ઋષિ કે તારો આત્મા તો સર્વાંતર છે. બહાર પ્રત્યેક પરાગ નથી. કેવો છે? સર્વાંતર. એટલે શું કે આ વાક્યોથી પેલું વાક્ય ખોટું નથી થતું. એ દ્વારા આત્માનો ઉપદેશ કરવાનો પ્રયોજન બીજું કઈ પ્રયોજન છે એવું સિદ્ધ થાય. જે પ્રયોજન કહેવામાં આવ્યું કે આ પુત્ર આત્મા છે એ પ્રયોજન માટે વાક્ય બરોબર છે, પણ તમે વાક્યનો જે અર્થ કરવા માંગો છો એ અર્થ બરોબર એટલા માટે નથી કે શું અર્થ કરો આત્માનો કરવો છે. એ બીજે કહ્યું છે આત્માનો પ્રત્યેક છે, સર્વાંતર છે. બીજો નીકળ્યો. બીજો કોણ છે? જો તમે ડાબી બાજુ લખેલું છે શરીર સવા એશ પુરુષો અંદર સમય. જોયું પેલા કોન્સ્ટન્ટમાં બીજો 4 વાક શું કે સવા એશ પુરુષો અંદર સમય. આ રસમય અંદર રસમય જે છે શરીર એ આ પુરુષ છે આત્મા છે. તો કે છે નહીં નહીં. શું કે છે? અસ્થૂલમ અદણુ. ક્યાં કહેવામાં આવ્યું? અસ્થૂલમ અદણુ અખ્રસ્વમ અદીર્ઘમ. આત્મા કેવો છે? અસ્થૂલ. સ્થૂળ નથી, અસૂક્ષ્મ સૂક્ષ્મ નથી, અખ્રસ્વમ નાનકડો નથી, દીર્ઘ નથી, લાંબો નથી, ટૂંકો નથી. એમ કરે ને પેલો તો શરીરના આત્મા કહે છે ને અનુભવ શું કે સ્થૂલોહમ કૃષોહમ. અનુભવ છે હું સ્થૂળ છું, કૃષ છું. એ બધું શરીર આત્મા તો નહીં. આત્મા તો અસ્થૂલ છે, અકૃષ છે, અનણુ છે. તો પેલું કેમ કહેવામાં આવ્યું? એ તો માત્ર તને એટલા માટે કહેવામાં આવ્યું કે અત્યારે તો આવું જાણ, પછી છેવટે આત્મા સ્થૂળ છે જાણી શકે એ માટે કહેવામાં આવ્યું. પછી કોણ આવ્યો? ત્રીજો ઇન્દ્રિય આત્મા છે. શું કહ્યું? દેહ પ્રાણ પ્રજાપતિ વિતરમ એવ ઉત્તરમ એત્ય બ્રૂયુઃ.
એના માટે શું કરવું? અચક્ષુશ્રોત્રમ તદ પાણીપાદમ. આત્મા કેવો છે? અચક્ષુશ્રોત્ર. પેલું ચક્ષુનો શ્રોત્ર ઇન્દ્રિય આત્મા છે એવું કહે. તો ઉપનિષદ શું કહે છે? અચક્ષુશ્રોત્રમ. આત્મા ચક્ષુ વગરનો છે, શ્રોત્ર વગરનો છે. તદ પાણીપાદમ. હાથ વગરનો છે, પદ વગરનો છે. એટલે કે હાથ પગ કે ચક્ષુ શ્રોત્ર આત્મા નથી એ સ્પષ્ટ કરે. હું કેમ કહેવામાં આવ્યું ત્યારે? તમને કેમ આવું કહ્યું કે ઇન્દ્રિયો ગઈ ત્યાં આગળ ને વાતો કરતી એને કહેવાય છે આ શું છે? અર્થવાદ છે. તે પ્રાણાયતિ સુધી અર્થવાદત્વાદ ન સ્વાર્થપરા. અર્થવાદ ટેકનિકલ વસ્તુઓ છે. અર્થવાદ શું ખબર છે? કોઈ સેલ્સમેન આપણી પાસે આવે ને, એને માલ વેચવો હોય તો શું કરે ખબર છે? પોતાના માલના બઢાવી ચડાવીને વખાણ કરે. જાત જાતના વચન તમને આપે, આટલી વોરંટી ને આટલી ફલાણી, તો તમે પછી કોન્ટ્રાક્ટ વાંચો ત્યારે ખબર પડે. બીજું શું કરે પાછો? એના પ્રતિસ્પર્ધી માલ એની ભયંકર નિંદા પણ કરે પાછો. હવે તો ત્યાં સુધી લોકો જાય છે કે પોતાની જે પ્રોડક્ટ છે, માલ છે, એ જે ખોખામાં ભર્યો હોય એનો પર લખે કે પેલા કરતા સારો છે, પેલા સીધું નામ જ લખે. એવું છે. એટલે બીજાને ઉતારી પાડવો, પોતાને આ તો પદ્ધતિ દુનિયા અપનાવે છે ને. એને શું અર્થવાદ કહેવાય. એટલે આ વસ્તુના આપણે અક્ષરશઃ નહીં લેવાની. પેલો વખાણ કર્યા કરે ને અક્ષરશઃ નહીં લેવાનું, નિંદા કરીને અક્ષરશઃ નહીં લેવાનું. એ કયા પ્રયોજન એ સમજવાનું. તેવી રીતે જયારે ઉપનિષદમાં કહ્યું કે ઇન્દ્રિયો બધી ભેગી થઈને પ્રજાપતિ પાસે ગઈ, એટલે એમ ના માનવું કે ચૈતન્ય છે માટે ગઈ. એ આખી કથા કહેવામાં આવી, જે કથા ગઈકાલે કહી હતી કે ઇન્દ્રિયો વચ્ચે વાદ વિવાદ, હું મોટી હું પછી પ્રજાપતિ પાસે ગયા. પ્રજાપતિએ કહ્યું કે તમારામાંથી જેના જવાથી શરીર મરી જાય સમજો કે એ સૌથી શ્રેષ્ઠ. દરેક બહાર ગઈ, પાણી પહેલા ગઈ, અને પછી શ્રોત્ર, પછી ચક્ષુ, પછી મન ને બધા બહાર જતી હશે. એટલે કહેવાનો આ કથા એટલે ઓ ખરેખર આ જતી બહાર એવું નહીં. તેનો અર્થ એ છે કે આંખ વગર ચાલે, પાણી વગર ચાલે, જતી રહી એ બધું ટૂંકમાં. હવે બાળકોને કથા કહીએ એટલે દરેક વસ્તુ કહીએ એમ નહીં, એની પાછળનું પ્રયોજન સમજવાનું. અર્થવાદ એટલે શું કે આ વાક્યો જે છે ને એનો અક્ષરશઃ અર્થ નહીં કરવાનો, કયા પ્રયોજન કહેવાય એ પ્રકાર અર્થ કરવાનો. અને પ્રયોજન શું છે કે ઇન્દ્રિયો શ્રેષ્ઠ નથી, પ્રાણ શ્રેષ્ઠ છે એ કહેવા માટે આખી કથા કહેવામાં આવે. પ્રાણ બોલ્યો અને ઇન્દ્રિયો બોલી તો બોલે એ તો એ કહેવાની રીત છે. એટલે પછી આપણે વસ્તુને અક્ષરશઃ લઈને પછી ઘણા પ્રશ્નો થતા હોય છે. તેથી આનું પ્રયોજન પ્રાણ બોલ્યો એમાં નથી, પ્રાણની શ્રેષ્ઠતા બતાવવાનું. એ તો ઈશ્વરની વાત આપણા આવે ને પંચતંત્ર ની બધી, એમાં તો પેલું મસીહા બોલે, સભાગ બોલે, બોલે વાર્તા કહેવાની કે જો શિયાળ કેવું ચાલાક છે, કાગડો કેવો ચાલાક છે, પેલો મગર કેવો મૂર્ખ છે વગેરે. વાંદરો ચાલાક છે, પેલું બતક અને વાંદરો અને કેવું બધા કેવી બતકે આમ કર્યું એટલે આવું કર્યું ને. પછી નાનું આટલું બાળક પૂછે આવું થાય મમ્મી, હવે છેતરાય. આપડે તો નતા પૂછતા નહીં, આપડે તો વાર્તા આનંદ લેતા. હવે ને કકડા ક્યાં નીકળ્યા, એ વાર્તા આનંદ લઈ શકતા જ નથી. આપડે તો આનંદ આવે કે હિરણ્યકશિપુ આમાં થાંભલામાંથી નીકળ્યા, કેવી એક્સાઇટમેન્ટ. આવું થાય, અડધું સિંહ હોય, અડધું ફલાણું હોય.
આપણો ફૂગો જ ફૂટી જાય, વાર્તા કહેતો હોય ફૂગો જ ફૂટી જાય. એવો પ્રશ્ન કરે અંદરથી. બધું બિચારો ઉત્સાહ છે. રામાયણની કથા કહેતો હતો અમેરિકામાં એનો બધો પાશ્ચાત્ય લોકો બધા સાંભળતા હતા કે કેવી રીતે પેલો મારીચ આવ્યો અને કેવો હરણના રૂપમાં આવ્યો અને કેવો પછી રામજીને આમ પટાવીને લઈ ગયો. છેવટે રામજી એને બાણ માર્યું. ઓહો, he did not show compassion. કે રામજીએ કોઈ જાતની એને કોઈ કરુણા ના બતાવી, એને મારી નાખ્યો. તાત્પર્ય છે આમાં ગૂંચવાઈ જાય લોકો. આમાં થાય ને શું, આમાં ગૂંચવાઈ જાય. આમાં બધા ગૂંચવાયેલા છે જીવનમાં, કે પણ આ કથામાં ગૂંચવાઈ જાય, ઉપનિષદ ગૂંચવાઈ જાય. શું કહેવા માંગે છે ના સમજાય તો વચ્ચે જ ગૂંચવાઈ જ ગયા. આવું કહ્યું છું, મને તો આવું કહ્યું. આમાં પ્રજાપતિએ ઉપદેશ કર્યો ઇન્દ્રને વિરોચનને. એટલે બસ વિરોચનને પહેલા એવું કહ્યું કે ભાઈ આ પેલા સમજે કે શરીર આત્મા છે. ઇન્દ્ર તો પાછો આવ્યો કે આ તો કે બરોબર લાગતું નથી. તો વિરોચન તો સબ ખુશ થયું, બસ મને નહીં હોય જ્ઞાન થઈ ગયું શરીર આત્મા. જેને પ્રચાર કરવાનો હતો કે પ્રજાપતિ આવું કહ્યું કે શરીર આત્મા. પ્રજાપતિ નામે એમ તો પ્રચાર એને ગુરુને બદનામ કરે. એટલે માણસ ક્યાંથી શું સમજ, એટલે પ્રશ્નો બધી ખબર પડે કે લોકો શું સમજે છે. ઘણી વાર આપણે એમ કે આપણે તો કેવું સરસ સમજાવીએ. એક સત્સંગ એક પ્રશ્નમાં તું તેને ભક્કા વળી જાય. ધ્યાનના અંતમાં કે હવે શાંતિ જાળવજો, મનમાં શાંતિ રાખજો, જરા વાતો ના તરત જ વાત છે એટલે શાંત થયું ખબર ના પડે. આપણે એકદમ હજી એક સેકન્ડ ગઈ નથી. અંદર ના જે બહાર જઈને વાત કરતો હોય સમજે, અંદર જ ચાલુ થઈ ગયું. તમને થાય કે તમે શું કરો છો અને શેને માટે કરો છો અને શું. એટલે ઘણી વાર આપણા વિશ્વાસના લોકો એકદમ તોડી પાડતા હોય બાજુ આપણે પાછા તમે ઉત્સાહ પૂરો ચાલુ કરો. કોઈ પાછો કોઈ પ્રશ્ન પૂછે તમને કે સ્વામી તમે તો આવું કહેતા હતા, મેં ક્યારે કહ્યું આવું એવી પ્રશ્ન આવું કે આપણે ક્લાસમાં આમ કહ્યું જ નથી. એટલે એક પ્રકારે આપણો આક્ષેપ કરે પછી પ્રશ્ન કરે. કેવી રીતે આ બધું છે. આ ટૂંકમાં કયા સંદર્ભમાં શું કહેવામાં આવ્યું ઉપનિષદમાં એ જો આપણે ન સમજીએ તો અર્થનો અનર્થ થતો હોય છે. પેલી ઇન્દ્રિયો બધી વિવાદ કર્યો નહીં એવું બોલી, આંખો બોલે મન ગવાય બોલતી આંખો બોલે જોડે બોલે. અર્થવાદ ટૂંકમાં એ બોલ્યા ચાલ્યા એનું પ્રયોજન નથી. પરંતુ કેવી રીતે એ બધામાં પ્રાણ શ્રેષ્ઠ છે અને પ્રાણની શ્રેષ્ઠતા પૂર્ણ કરવાની કથા કે પેલી વાણી જતી રહી 1 વર્ષ માટે તો એના વગર ચાલ્યું, એના આંખો વગેરે ચાલ્યું, કોઈ પ્રાણ વગર ના ચાલ્યું. મળે પ્રાણ શ્રેષ્ઠ છે એટલો બોધ લેવા માટે. એમાંથી આટલો બોધ લેવા કે પ્રાણની ઉપાસના કરો, ઇન્દ્રિયો ના કરો, પ્રાણની કરો, શ્રેષ્ઠ હોય એની ઉપાસના કરો. એ તેનું તાત્પર્ય છે. એને બદલે તમે તો પેલું ઇન્દ્રિયો ગઈ ઇન્દ્રિયો ચેતન છે તો બ્રહ્મસૂત્રમાં ચર્ચા થઈ કે બધે પૂછનાર નીકળે ને એટલે પછી એવું નિર્ણય થયો કે ઇન્દ્રિય એટલે ઇન્દ્રિયોનું અધિષ્ઠાન દેવતા સમજવાનું વગેરે વગેરે. કે ઉપનિષદ ગયો એટલે એમણે કશો અર્થ કરવો જ પડે પાછો. એમાં બહુ વિચિત્ર સત્વ છે ઘણી વાર પણ ચલાય. ચાલો પછી આપણે આગળ કરશું ચર્ચા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो
श्रीगुरुभ्योऽनमः। व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम। श्रीगुरुभ्यो नमः। चैंपियन प्रश्न મને યાદ આવે. ચેમ્પિયન પ્રશ્ન એ તમે કહેવાનું શરૂ કર્યા પછી આપણે બીજી વાત પર ચડી ગયા. તો 10મા શુક્રની કથા કહી ને પછી આપણે એક વડીલ આવ્યા એનો પછી ઉપદેશ કર્યો. દર વખતે વારંવાર કહેવામાં આવે 2 વર્ષ પહેલા શું કહ્યું હતું યાદ ના હોય તમને એ બધા વર્ણન કરો પાછા. એક પછી બ્રહ્મચારી આવ્યો અને એને 50 વખત ઉપદેશ કર્યો. એટલે પ્રશ્ન થયો કે સ્વામીજી આપે તે દિવસે કરો કે એક વડીલ આવીને ઉપદેશ કર્યો, આજે કહો છો બ્રહ્મચાર્ય, કયું સાચું? ચેમ્પિયન પ્રશ્ન થયેલો છે ને, મેં ઉભો નથી કર્યો. ઓલમ્પસ ઓલમ્પસ मनोबुद्ध्यहङ्कार चित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशः न वा पाणिपादं न चोपस्थपायु चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदान यज्ञः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न मे मृत्युशङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव
शिवशिष्यः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपः विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणां सदा मे समत्वं न मुक्तिर्न बन्धः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं 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 शिवोऽहं